તો દર્શક મિત્રો, શું ખરેખર હવે ચૈતરભાઈ વસાવાના પત્ની હવે કેસ લડશે કે કેમ? શું ખરેખર ચૈતરભાઈ વસાવાની જે પત્ની હતા એ હવે મેદાનની અંદર આવશે કે કેમ? મિત્રો, આ એક બહુ મોટા સમાચાર, અત્યાર સુધીના એક બહુ મોટા સમાચાર કે ચૈતરભાઈ વસાવાના પત્ની પણ હવે લડશે કે મિત્રો હવે કોર્ટ રૂમમાં જશે અને કરશે બહુ મોટો ધડાકો. દર્શક મિત્રો, અત્યાર સુધી તમે જોયું હશે કે ચૈતરભાઈ વસાવા કેવા કેવા કેસની અંદર એમને ફસાવી નાખવામાં આવ્યો. મિત્રો, સંજયભાઈ વસાવા ઉપર જે કાચનો ગ્લાસ માર્યો એમાં 80 દિવસ સુધી આ માણસ જેલમાં રહ્યા હતા. એની પહેલા પણ એમની ઉપર અનેક ગુના દાખલ થઈ ગયા. કેમ થયા? આદિવાસી સમાજ માટે લડ્યા હતા. આદિવાસી સમાજ માટે જ્યાં જરૂર પડી ત્યાં એમને કામ કર્યું હતું અને એટલા માટે જ અત્યારે એમની મુસીબતો વધી ગઈ. પણ મિત્રો, આદિવાસી સમાજ પણ પાછળ હટે મૂડમાં છે નહીં. આદિવાસી સમાજે પણ કીધું કે જ્યાં જરૂર પડશે ત્યાં અમે લોકો તમારી સાથે છીએ. જેલમાં આવવું પડશે તો પણ અમે લોકો તૈયાર છીએ. મિત્રો, આદિવાસી સમાજ આવું કહી રહી છે, જેલના તાળા તૂટેંગે, ચૈતર વસાવા જેલની બહાર આવશે. આવા નારા પણ એ લગાવી રહ્યા છે. પણ આ બધાની વચ્ચે હવે ચૈતરભાઈ વસાવાના પત્ની પણ હવે કંટાળી ગયા. એમને પણ ઘણી બધી કોશિશો કરી, એમને પણ ઘણા બધા આંદોલનો કર્યા, ડેડિયાપાડાની અંદર સભા કરી, મિટિંગો કરી કે મારા પતિ ક્યાંક ને ક્યાંક જેલની બહાર આવે. આદિવાસી સમાજને હાથ જોડીને અપીલ પણ કરી કે તમારા ટાઈગરને તમે બહાર કાઢો. અમારાથી જેટલી કોશિશો થઈ અમે તમામ કોશિશો કરી. ત્યારબાદ ધારાસભ્યોએ પણ ઘણા બધા, બીજા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, એમને પણ ઘણા બધા જેક લગાડ્યા, પણ છતાંય કઈ થયું નહીં. અને હવે ફરી એકવાર સુનાવણીની તારીખ પડી ગઈ અને હવે જે નવી તારીખ પડી એ તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને ફરી એકવાર કોર્ટ રૂમમાં લાવવામાં આવશે. પોલીસ બંદોબસ્ત સાથે એમને કોર્ટ રૂમમાં લાવવામાં આવશે. કેમ કે આદિવાસી સમાજ ક્યાંક બબાલ કરી અને ચૈતર વસાવાને બહાર નીકાળીને ન જાય એ માટે લગભગ 15 થી 20 જેટલી પોલીસની ગાડીઓ હતી. ત્યારબાદ વચ્ચે ચૈતરભાઈ વસાવાનો ડબ્બો હતો કે જે ડબ્બામાં ચૈતરભાઈ વસાવા હતા. આગળ પોલીસની ગાડીઓ, પાછળ પોલીસની ગાડીઓ અને ત્યારબાદ વચ્ચે ચૈતરભાઈ વસાવા હતા. અને ત્યાર પછી એમને કોર્ટ રૂમમાં લઈ જવામાં આવ્યા. જેમાં મેં કાલે વિડીયો જોયો કે ભાઈ ખરેખર ધારાસભ્યને પણ આટલી બધી સિક્યોરિટી તમે જુઓ કે એક ધારાસભ્યને કેટલી બધી તાકાત, જેટલો મુખ્યમંત્રીના કાફલો હોય એ કાફલા સાથે ચૈતરભાઈ વસાવાને ત્યાં લઈ જવામાં આવે. એટલે એક વાતે જોવા જઈએ તો ખોફ અહીંયા જોવા મળી રહ્યો છે ચૈતરભાઈ વસાવાનો. તમે ગમે તે માનો, ચૈતરભાઈ વસાવાનો ખોફ હંમેશા માટે જોવા મળ્યો હતો ને જોવા મળશે. કેમ કે જ્યાં જ્યાં ચૈતરભાઈ વસાવા જોડે આવી રીતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો ત્યાં ત્યાં ચૈતરભાઈ વસાવાના જેટલા પણ સપોર્ટર હતા એ લોકો ખુશ થઈ ગયા કે ભલે જેલમાં હોય પણ સિંહ તો સિંહ જ કહેવાય. પિંજરે પુરાય તો સિંહ કદી કોઈ દિવસ વાઘ ન બને, રીંછ ન બને, પણ સિંહ હંમેશા સિંહ જ કહેવાય. અને એ જ રીતે ચૈતરભાઈ વસાવા સાથે ઘણી બધી પોલીસ હતી. એમને પોલીસ પ્રોટેક્શન સાથે કોર્ટ રૂમમાં લઈ જવામાં આવ્યા. એટલે હવે આગળના સમયની અંદર આપણે લોકો જોઈશું કે ચૈતરભાઈ વસાવાના કેસમાં હવે શું એ નવી સુનાવણી થશે. દર્શક મિત્રો, આ ઘટનાક્રમને લઈને તમારું શું કહેવું મને એકવાર એ કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવનાર સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.